નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આજવા રોડ પર ઋષિ વિશ્વામિત્રી સ્કૂલની સામે આવેલા ખુલ્લા મેદાનમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલી કાર સાથે એક ઈસમની બાપોદ પોલીસે અટકાયત કરી હતી. વડોદરાના બાપોદ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આજવા રોડ રામદેવનગર 2 ની પાસે આવેલ ઋષિ વિશ્વામિત્રી સ્કૂલની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં એક કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને હાલ ઇંગ્લિશ દારૂનું કટિંગ કરવાનું છે. જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે તુરંત સ્થળ પર જઈ તપાસ કરતા કાર સાથે એક ઈસમ નામે સચિન ઉર્ફ સલંગ પરમાર ઝડપાયો હતો. કારમાં તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે સચિનની ધરપકડ કરી હતી અને કુલ ₹4 લાખ ઉપરાંતનો મુદ્દેમાલ કબજે કર્યો હતો. જ્યારે ખોડિયારનગરના કમલ ઉર્ફ કમ્મુ તોલાણીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડનો ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.